નમસ્તે. શું આપણા વિચારો આપણા પોતાના છે કે પછી બીજાના વિચારોને અજાણતા આપણે આપણા પોતાના વિચાર માની બેઠા છીએ? ભારતનું બંધારણ એના નાગરિકોને વૈચારિક સ્વાતંત્ર્ય આપે છે, પણ શું ખરેખર આપણે વૈચારિક રીતે સ્વતંત્ર છીએ ખરા? ઓક્સફાર્મ ઇન્ટરનેશનલના એક રિપોર્ટ મુજબ ટેકનોલોજીના સેક્ટરમાં સંપત્તિનું ખૂબ જ સંકેન્દ્રણ થયું છે અને અરબપતિઓ ટેકનોલોજી ઉપર સરકારોનો અંકુશ ઓછો રહે એમ પ્રયત્ન કરી રહ્યા છે. પૈસાની મદદથી એમણે પ્રેસ, સોશિયલ મીડિયા અને જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીસ પર કબજો જમાવી દીધો છે. નફરત, અશ્લીલતા, ખોટી માહિતીઓને એમના પ્લેટફોર્મ્સ પર એ બેધડક પ્રસરવા દે છે, કારણ કે એમાં જ એમનો નફો છે. ભારતના મીડિયા અને સોશિયલ મીડિયાના શા હાલ છે એ તો આપણે જોઈ જ રહ્યા છીએ. આ બાબતે આપણે વધુ સજાગ થવાની જરૂર છે. મીડિયા સમાચાર નથી આપતું, એ ઉન્માદ પેદા કરે છે, એ ખબરોને વિકૃત કરે છે, એ હિંસાને ભડકાવે છે, એ તમારી તર્કશીલતા અને વૈજ્ઞાનિકતાને મારી નાખે છે. સોશિયલ મીડિયા તમને ગમે ત્યારે હળધૂત કરી નાખે છે. અજાણ્યા લોકો આવીને તમને અપમાનિત કરી જાય છે. સોશિયલ મીડિયા તમને ધમકાવે છે, બદનામ કરે છે, બીવડાવે છે. ટેકનોલોજી આ માટે તો આપણે નહોતી સ્વીકારી. તમારા વિચારો તમારા પોતાના જ હોવા જોઈએ. આ પ્લેટફોર્મ્સને અને એમના થકી અરબપતિઓને તમારા વિચારો ઉપર હાવી ન થવા દો.